જો હું તમને એમ કહું કે આ જ્યોત 800 વર્ષથી આમને આમ સળગે છે તો તમે માનશો? અહીંયા છે આ પહેલી જ્યોત, આ છે બીજી જ્યોત અને આ છે ત્રીજી જ્યોત જે 800 વર્ષથી અખંડ છે. આ જ્યોત છે અહીંની મેન જ્યોત જેને પ્રાર્થના જ્યોત તરીકે ઓળખાય છે. તો આ જગ્યા છે શ્રી હર્ષદ માતાજી મંદિર, જગડુશા ધામ, જગતિયા. આ આશ્રમ કોડીનારથી બસ ખાલી 15 કિલોમીટરના અંતરે આવેલો એક એવો આશ્રમ છે જ્યાં અત્યાર સુધી હાલ અખંડ 4 જ્યોત ચાલુ જ છે. તમે ગીર વિસ્તારની અંદર કોઈ આશ્રમની મુલાકાત લેવા માટે આવો છો ને તો એ તમને ખબર પડશે કે અહીંયા જે આશ્રમોની વિશાળતા છે કંઈક અલગ જ હોય છે. જ્યારે અમે આશ્રમ સુધી આવતા હતા ત્યારે રસ્તામાં અમે એક વસ્તુ જોઈ, 1.5 કિલોમીટર લાંબી ખેડૂતોના ટ્રેક્ટરની લાઈન. જ્યારે અત્યારે ડીઝલ નથી અને ખેડૂતોને લાઈનમાં ઊભીને જ્યારે આપણે એ વસ્તુ જોઈએ છીએ, આપણને થાય છે કે ભારતનો ખેડૂત અત્યારે કેટલો મૂંઝવણમાં છે. તો એના વિશે તમે કંઈક કમેન્ટ કરી દેજો. અને જ્યારે તમે આ આશ્રમની અંદર સૌથી પહેલાં પધારો છો તો તમને અહીંયા જોવા મળે છે આપણા શ્રી બજરંગદાસ બાપાનું પહેલું જ મંદિર. અમારા ગુરુદેવ એટલે તે બજરંગદાસ બાપાના જ્યારે દર્શન કરીને આપણે આશ્રમની અંદર હવે જઈ રહ્યા છે. આશ્રમમાં આવવાની સાથોસાથ જ આપણને આજ્ઞા જ્યોતના દર્શન થાય છે. આ છે આશ્રમની શરૂઆતમાં આવેલી જ્યોત. જ્યારે અમે અત્યારે આવ્યા છીએ ત્યારે આ જ્યોત ધીમી ધીમી સળગે છે. એનું કારણ એવું છે કે પવન આ બાજુથી આવે છે. તો તમે આવો છો તો એ આજ્ઞા જ્યોતના દર્શન કરી અને અંદર આપણે જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શેઠ જગડુશા આશ્રમની અંદર. અત્યારે તમને એ તો થતું હશે કે શેઠ જગડુશા હતા કોણ? કદાચ તમે એનો ઇતિહાસ વાંચ્યો હશે. અહીંયા છે શેઠ જગડુશાની સમાધિ. જ્યારે ઈસવીસન 1200ની આજુબાજુ જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે શેઠ જગડુશાએ પોતાના અનાજના ભંડારો ખોલી મૂક્યા હતા. અને જ્યારે તમે મા હર્ષદના દર્શન કરવા માટે મંદિર તરફ જાઓ છો ત્યારે તમને જોવા મળશે બીજી જ્યોત જેને પૂજા જ્યોત અથવા પ્રાર્થના જ્યોત તરીકે ઓળખાય છે. અને મા હર્ષદના દર્શન કરીને આપણે જે જ્યોત જોવા જઈ રહ્યા છે એ છે અખંડ જ્યોત. અહીંયા ઘણા લોકો એમ કહે છે કે અહીંયા ગેસ છે, અહીંયા કોઈ પાઇપલાઇન નાખેલી છે એના લીધે આ ગેસ અહીંયા આવી રહ્યો છે. તો ભાઈ અત્યારે ગેસના બાટલા મળતા નથી, છતાં જોઈ લો 800થી 900 વર્ષ સુધી આ અખંડ જ્યોત આમનેમ ચાલુ છે. અને હવે જે આપણે જ્યોત જોવા જઈ રહ્યા છે એ છે સૌથી મોટો ચમત્કાર કહી શકાય એવી પ્રસાદી જ્યોત. કેટલા વર્ષો થયા ને એનું કાંઈ નક્કી નથી. પણ અહીંયા દુકાળ ને માં જે શેઠ ઝઘડુશાએ પેલા વાણ લૂંટતા હતા, બરાબર, એનું વાણ લૂંટાઈ જતું હતું તો ત્યાં માં હરસિદ્ધિએ બચાવ્યું. પછી એ સત્રાવત ખોલી અને અહીંયા કાળને જમાડે છે આ ધરતી ઉપર. એટલે અહીંયા લીલો નાગર કહેવાય. અહીંયા ખાલી ગાય ધરાઈને વહી આવે ને એટલો તો વરસાદ થાય ને થાય જ. કોઈ દિવસ ઢેફા કાળ પડે નહીં, ગરમ થાય નહીં. અડા જો આમ કરી આમ કરજો તમે. તો આપણે વસ્તુ એ જ વસ્તુ આપણે ટ્રાય કરીએ છીએ જે રીતે તાતાએ કીધું છે. અને ધીમેથી બંધ કરવાની ટ્રાય કરો એટલે બંધ થઈ જાય છે. પણ હા, કોઈ ગેસ હોય એવું લાગતું નથી કારણ કે નીચેથી કોઈ વસ્તુનો અભાવ કે પ્રભાવ છે નહીં. પછી આ નોટને મૂકી જો કદાચ ને ગેસ હોય કે હવા હોય તો ઉછળે ને. આમ અત્યારે એની ઉપર તો અત્યારે તાપ લાગી રહ્યો છે પણ જોઈએ નીચે નોટની શું હાલત થાય છે. જોઈ લો નોટ એકદમ કડક થઈ જાય છે. કારણ કે જ્યારે આપણે નોટ મૂકી હતી થોડી ભીની હોય એ રીતની હતી, પણ અત્યારે નોટ एकदम ओके અને परफेक्ट हालत में है. पूरा दुष्काल पड़ चुका था. तब सेठ जगडूशा ने अपने पूरे थे जो अन्न के भंडार थे वो सारे खोल दिए कि भाई जो प्रजा है, जो लोग यहाँ रहते वो खाना खा सके. पर तब माँ हरसिद्धि ने यहाँ पे ऐसा कहा जाता है कि साक्षात यहाँ पे प्रसन्न होकर ये ज्योत मतलब जो यहाँ पे अग्नि स्वरूप निकलता है ये कभी बंद नहीं हुआ है. ये जो ज्योत है वो 900 साल पुरानी ऐसे ही सुलग रही है. यहाँ ऊपर हाथ રાખીએ છીએ કોઈ પ્રકારનો અંદરથી આમ હવા આવતી હોય એવું નથી. આ થોડું થોડું એવું છે કે ચાલુ હતું અત્યાર સુધી એટલે ગરમ લાગે છે, પણ એની સિવાય અહીંયા કોઈ સ્મેલ નથી, અહીં કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ નથી. આપણે અત્યારે આપણી સાથે માચીસ લાવ્યા છે અને હવે આપણે ટ્રાય કરશું કે આ જ્યોત અહીંયા કઈ રીતે સળગે છે. તમે નીચેથી હાથ રાખીને આને આ રીતે ઓલવી નાખો એટલે આરામથી ઓલવાઈ જાય છે. પણ હવે જે મેન વસ્તુ છે તે આપણે ટ્રાય કરશું કે અહીંયા નીચે મૂકશું એક સોની નોટ. જોઈ શકો છો નીચે મૂકેલી છે એની ઉપર આ વસ્તુ મૂકી અને આપણે ફરીવાર જ્યોતને પ્રગટ કરશું. યુટ્યુબમાં જ્યારે આપણે એના બાપુનો વિડીયો જોયો છે તો બાપુનું તો એવું જ કેવું છે કે આની માથે પ્રસાદી બધી વસ્તુ બને છે અને જો તે બનતી હોય તો હા શક્ય છે. પણ આપણી સોની નોટ તો હજી નીચે જ છે અને એને કાઢવા માટે આપણે એકવાર આપણે આ લઈને ટ્રાય કરશું. અને જ્યારે આપણે જ્યોત ઉપરથી આપણે વાસણ લઈ લઈએ છીએ ફરીવાર આ જે આપણી સોની નોટ છે ને એક્ઝેક્ટ
એમને એમ જ. આ હતો જગડુસા ધામ જગતિયા ધામનો ઇતિહાસ, અને આવા જ વિડીયો તો આપણા ચેનલમાં ઘણા છે. તમારે જોવો હોય તો આપણા સાણા ડુંગરનો વિડીયો જોઈ આવજો. અને તમે વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાપા સીતારામ.